નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય આપણો ગુજરાતી, જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ 15/3/2025ના રોજ આપણા લેવાયેલી હતી આપણી શાળામાં, અને આપણા વર્ગ શિક્ષક દ્વારા આ પ્રશ્ન બેંકમાંથી 25 ગુણનું પેપર કાઢેલું છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું, કેમ કે પ્રશ્ન બેંક તમે બધાએ જોઈ લીધી છે, પેપર જોઈ લીધું એટલે ખ્યાલ તો આવી જ ગયો છે। રેડી કે હા ભાઈ આમાં કેવો સવાલો પૂછાયેલા છે, અને હા સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ તમને મળી જશે। અને ખાસ બીજી મહત્વની જે ટૂંક સમયમાં આવનાર જે વાર્ષિક પરીક્ષા છે, તો આ વાર્ષિક પરીક્ષાના પેપરો, એનું મટીરિયલ બધું જ મળશે। ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ। તો જોઈએ કયા કયા એકમનો સમાવેશ છે, તો પ્રકરણ 11 થી 17નો સમાવેશ થાય છે। ચાલો જોઈએ, પ્રથમ પ્રશ્ન છે, ફકરો છે, વાંચીને કોષ્ટક પ્રમાણે નીચેના જવાબ આપવાના છે। તો ખાસ મિત્રો તમારે જે 25માંથી પહેલા તો કેટલા માર્ક્સ આવેલા છે કોમેન્ટ કરી દો। ચાલો ફટાફટ કરી દો, કરી દીધી? ઓકે, ચાલો આગળ વધીએ। વિડીયો પોઝ કરીને તમે પેરેગ્રાફ વાંચી શકો છો। આપણે સીધા જવાબ જોઈએ। તો નદીની રેતી શા માટે દેખાતી હતી, તો કે પાણી છે કાચ જેવું હોવાથી। નદીમાં પાણીમાં માછલા કેવી કેવી રમતો રમે, તો ઘડીક છેક તળિયે જાય, ઘડીક સહેજ શ્વાસ લેવા ઉપર આવતા એવી રમતો રમતા। નદીનું પાણી શા માટે જુદું થઈ જતું, તો કે વચ્ચે પ્રવાહમાં મોટા પથ્થરો આવવાથી છે એ શું થઈ જતું, જુદું થઈ જતું હતું। હવે જવાબ સવાલ બનાવવાના હતા। જો પાણીમાં ઘડીક કોણ સામે ચાલે છે, તો કે નાના માછલા। માછલાઓ ઘડીક શા માટે ઉપર આવે છે, ઉપર શા માટે આવે છે, તો કે શ્વાસ લેવા માટે। આ રીતે તમે તમારી જાતે પણ પ્રશ્નો બનાવી શકો। ચાલો બીજો પેરેગ્રાફ છે, સરસ મજાનો વિડીયો પોઝ કરીને વાંચી શકો છો। એ પહેલાં ઘણા વિદ્યાર્થીઓ કહેતા સાહેબ તમે વાર્ષિક પરીક્ષાનું કંઈક કહેતા હતા, તો જુઓ પહેલાં તો વાર્ષિક પરીક્ષાના જે પેપરો છે, દરેક વિષયના કુલ 30 કરતાં પણ વધારે પેપરો છે। રેડી, એના સોલ્યુશન વિથ ટાઈપિંગ સાથે, જે આ તમને ટાઈપિંગ જે એકમ કોષ પ્રશ્ન બેંક છે ને એવી રીતના જ। આ સિવાય બીજું શું મળે છે, તો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો, વિડીયો પોઝ કરીને તમને ખ્યાલ આવી જ ગયો છે। હવે આ બધું મળશે ક્યાંથી, તો કે આપણી એપ્લિકેશનમાંથી। તમારે શું કરવાનું, પ્લે સ્ટોરમાં જવાનું, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ને ત્યાં જઈને સર્ચ કરીને લોગિન કરીને તમારે ડાઉનલોડ કરી લેવાની। ઓપન કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે તમારો નંબર નાખવાનો, ખાસ તમારો, એટલે કે ઘણા એમ કહેશે હું તો નથી વાપરતો, પણ તમારા ઘરે તમારા માતાનો, પિતાનો કે તમારા ઘરનો નંબર હોય એ નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે। એ તમારા મેસેજમાં આવશે, મેસેજમાં, વોટ્સઅપમાં નહીં, મેસેજમાં આવશે। એ તમે નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। અહીંયા કંઈક પેજ આવશે, અહીંયા તમારે પેઇડ કોર્સમાં જવાનું। ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં। ત્યાં જશો એટલે ધોરણ 7નું ફોલ્ડર આવશે। એમાં પહેલું જ વસ્તુ તમને આ દેખાશે, એને તમારે જોઈ લેવાનું, મળી લેવાનું। રેડી, અને સારી એવી તૈયારી કરી એટલે તમે 90 કરતાં પણ વધારે ટકા તમે મેળવી શકશો ધોરણ 7માં। અને હા, જે આ પ્રશ્ન બેંક છે ને સોલ્યુશનવાળી, વિથ સોલ્યુશનવાળી, એ તમને પણ ત્યાંથી સોલ્યુશન સાથે મળી જશે। ક્યાંથી? પેઇડ કોર્સમાંથી। અહીંયા તમે ધોરણ વાઇઝ, વિષય વાઇઝ બધા જ તમે ધોરણ 7ના વિષય પ્રમાણે ફ્રીમાં વિડીયો બધા જોઈ શકશો। ઇવન સ્વાધ્યાયન પોથીના પીડીએફ જોઈ શકશો, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, ઇન શોર્ટ ઘણું બધું મટીરિયલ છે। ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તમારા મિત્ર સગા સંબંધીને પણ તમે શેર કરી શકો છો। ચાલો તો જોઈએ, પ્રથમ પ્રશ્ન છે, માણસ વીર ક્યારે બની શકે છે, તો કે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારે ત્યારે। દેશની ગરીબાઈ કેવી રીતે દૂર થશે, તો કે ભાઈ જો અહીંયા તમને આપ્યું છે કે જ્યારે દેશમાં વધશે ગરીબો વધશે ત્યારે દેશની ગરીબાઈ દૂર થશે। આખો મેના છે, આ ના લખો તો પણ ચાલશે। ગરીબાઈ એ ખાલી જગ્યાનો ખોરાક છે, તો કે વીરનો ખોરાક છે। પીડિત લોકો શું ભાષે છે, તો કે કૃપાનિધિ। ગરીબાઈ કોને છે? પ્રસાદ છે। કોનો પ્રસાદ છે, તો કે ઈશ્વરનો પ્રસાદ છે। ચાલો નેક્સ્ટ, ત્રીજો પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે, ગાંધીજી વિશે, મહત્વનો છે, પરીક્ષામાં પૂછાવા લાયક પણ છે, એટલે યાદ રાખશું। વિડીયો પોઝ કરીને પેરેગ્રાફ જોઈ શકો છો। આપણે સીધા સવાલની ચર્ચા કરીએ। વાચકને વાંચન તરફ કોણ દોરી જાય છે, તો કે સારા અક્ષરો, સારા સુઘડ લખાણ। નઠારા અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે, આવું કોણે કહ્યું હતું, તો કે ગાંધીજીએ કહ્યું હતું। વિદ્યાર્થી માટે વિદ્યાભ્યાસ સાથે શું અનિવાર્ય છે, તો કે સારા અક્ષરો। અક્ષરોની 100 લાભ થાય છે, તો કે વાચકને વાંચન માટે દોરી જાય છે। વિદ્યાભ્યાસ માટે કઈ કઈ બાબતો મહત્વની છે? સારા અક્ષરો, ચમત્કૃત વાક્યો, સુઘડ લખાણ। ચાલો આ રેડી? હા, અને ખાસ મિત્રો જો ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં બાય મિસ્ટેક ભૂલથી કોઈ સવાલનો જવાબ ખોટો અપાઈ ગયો હોય તો તમારે સાચો જવાબ શું કરી દેવાનો? કોમેન્ટ કરી દેવાની। અને કોમેન્ટને આપણે શું કરી દઈશું? પિન, એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે ને કે હા પ્રશ્નમાં આ જવાબ આવશે। રેડી? અને ખાસ તમારે છે કેટલા માર્ક્સ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો। ચાલો પ્રશ્ન નંબર 2, ચાલો પ્રશ્ન 1માં કેટલા કોમેન્ટ, પ્રશ્ન તમારા માર્ક્સ આવ્યા, ચાલો ફટાફટ કોમેન્ટ કરો। રેડી? કરી દીધું? ઓકે। પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નના 4-5 વાક્યમાં જવાબ લખો।
તો તમે છે આ જવાબ ઘણા છે મૌલિકતાથી આપવાના છે, એટલે તમે તમારી જાતે પણ આપી શકો છો. તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય થાય તો તમે કેવી રીતે તૈયારી કરશો? વિડીયો પોઝ કરીને તમારે જવાબ આપી શકો છો, જોઈ શકો છો. ચાલો બીજો સવાલ સરસ મજાનો જોઈએ. ઘાયલ થયેલા પક્ષીને જુઓ ત્યાં શું કરો છો? તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો, ખાસ ધ્યાન રાખજો. હા, ઘણા એમ કે સાહેબ મેં તો આવો જવાબ નથી લખ્યો, તો પણ સાચો પડે ભાઈ. રેડી? ચાલો, તમને કોઈ ભૂખ્યું મળે તો તમે શું કરો? તો જો મને કોઈ ભૂખ્યું મળે તો હું એને ખોરાક આપીશ ને ભૂખ એક મૂળભૂત સમસ્યા છે, એના વિશે તમે ટૂંકમાં થોડું ઘણું લખી શકો છો. રેડી? ચાલો, અહીંયા તમારે આપ્યું છે પ્રકરણ છે 11 થી 17 એકમમાં તમને સૌથી વધારે કયો પાઠ કે કવિતા ગમે? જો આ તમારી જાતે પણ તમે લખી શકો છો ભાઈ, મેં લખ્યું એ લખવું જરૂરી નથી, કેમ કે તમને અલગ ગણતો હોય ને, ગમતો હોય ને. હા, ચાલો નેક્સ્ટ શું છે? આપેલી પ્રવૃત્તિમાં સૌથી પ્રવૃત્તિ કઈ ગમી, કેમ? કઈ ગમી એ પણ લખવાનું છે, ને કેમ ગમી એ પણ તમારે લખવાનું છે. રેડી? વિડીયો પોઝ કરીને જવાબ જોઈ શકો છો. ખલીફા સાહેબની જગ્યાએ તમે હોય તો શું કરો, કેમ? તો એ પણ તમારે લખવાનું. ભાઈ હું હોય તો શું કરું અને હું કેમ આવું કરું એ પણ લખવાનું છે. ચાલો, તમારે સરહદની સફરે જવાનું થાય તો શી તૈયારી કરશો ભાઈ? રેડી? હા ભાઈ, આપણે જશું ને, હા, થેલામાં આપણી સફરની બધી માહિતી વસ્તુ લાન તેન. રેડી ને? પણ આપણે પહેલાં શું જોઈએ? કાગળિયા જોઈએ. શેના? દસ્તાવેજ, આપણા પ્રૂફો જોઈએ ને, તો આપણે અંદર જવા દેશે. રેડી? પાસપોર્ટ ને આન તેન બધું. ચાલો, તમે પંખીની માફક ઉડી શકતા હોય તો કે સાહેબ અમે એક ઠેકાણે બેહી જ નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ આટા જ મારતા હોય. રેડી ને? હા, ચાલો વિડીયો પોઝ કરીને જોઈ શકો છો સરસ મજાનો જવાબ. ચાલો નેક્સ્ટ, તમને ક્યારે બીક લાગે છે તે દૂર કરવા તમે શું કર્યું? જેમ કે ગાંધીજી હતા, એને રંભા નામની જે એની દાસી હતી, એટલે કે જે નોકર હતી, મેડરેટ હતી, એને શું કીધું હતું ભાઈ, રામ નામનો મંત્ર આપ્યો તો તમે રામ રામ જપવાનું, એટલે બીક નહીં લાગે. તો તમે આવી રીતના કોઈ બીજું કંઈ કરતા હોય તો તમે પણ લખી શકો છો. ચાલો 10મો, પંખીઓ તમારીથી ન ડરે તો તમે ડરે એ માટે તમે શું કરી શકો? તો એને ચણ નાખો, શાંતિથી ધીરે ધીરે પાસે જઈ શકો છો, પાણી પીવડો ને એવું બધું કરશો એટલે ધીમે ધીમે પંખી છે તમારા ઉપર વિશ્વાસ કરશે ને તમારી પાસે આવી શકશે. તમને જૂથમાં પ્રવૃત્તિ કરવી ગમે કે જોડીમાં, કેમ? હા, તો એ તમારે જૂથમાં બધા કે ને સાથ ભેગા થાય તો અલગ અલગ પોતાના નક્કી નિર્ણય લે એટલા માટે. ચાલો, તમે કોઈને પત્ર લખ્યો છે, કોને અને શા માટે? જો તમારે પત્ર પહેલાં તો તમે કોને લખ્યો છે, ક્યારે લખ્યો છે? તો કે હા મેં લખ્યો છે, પણ કોને લખ્યો છે એ તમારે લખવાનું છે, અને શા માટે લખ્યો છે એનું પાછળ કારણ છે ને કંઈક, તો તમે તમારી રીતના પણ લખી શકો છો. ચાલો, એકમનું નામ આખરે ચૂલ્લો ચેત્યો, એવું કામ શા માટે પડ્યું? તો કે આખરે ચૂલ્લો ચેત્યો એ નામ માટે આપ્યું હતું, નામ આ માટે આપ્યું હતું કારણ કે વાર્તામાં પાત્રને તેની ભૂલનો આભાસ અંતે થયો અને તે પોતાની ભૂલ સુધારવા માટે પ્રયાસ કર્યો. આ નામ દર્શાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સતત ભૂલ કરે છે ત્યારે એક બિંદુ પર તે સમજણ પામી લે છે અને સુધારો કરે છે, અને મનુષ્યના આત્મજ્ઞાનને સંકલ્પનાની પ્રતીક તરીકે માનવામાં આવે છે. ચલો, સરસ મજાની પંક્તિ છે. રે પંખીડા કાવ્યને કોઈ પંક્તિ તમને ગમી છે, કેમ? તો તમારે આ જવાબ આપવાનો છે. અને તમારા ગામની સરહદને કયા ગામો છે તો તમારા મિત્રો અલગ અલગ લખવાના છે. રેડી? તમે તમારી જાતે પણ લખી શકો છો. ચાલો રેડી? ચાલો, પ્રશ્ન 2માં તમારે કેટલા ગુણ આવ્યા? ચાલો ફટાફટ મને કોમેન્ટ આપી દીધી? હા, ઘણા વિદ્યાર્થી એમ કહેતા હોય સર તમે પ્રશ્ન બોલો. તો મિત્રો એવડા મોટા જવાબ છે એટલે તમે વિડીયો પોઝ કરીને તમે જોશો તો તમને વધારે સરળતાથી ખ્યાલ આવી જશે, તમે લખી શકશો. રેડી? એટલા માટે. ચાલો, પંક્તિ સમજાવવાની છે પ્રશ્ન 3માં. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર થકી દુઃખ ભાગે રે. રેડી? તો એ દર્શન થકી દુઃખ ભાગે રે. તો એના તમારી પંક્તિ સરસ મજાની તમારા શબ્દોમાં પણ તમે સમજાવી શકો છો. દુઃખી છે કે કુદરત ઘણા સામ્યનું એક ત્યાગી રે, સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી રે. તો આ રીતના વિડીયો પોસ્ટ કરીને તમે આખી સરસ મજાનો જવાબ જોઈ શકો છો, વાંચી શકો છો. ચાલો નેક્સ્ટ, કુદરતે સર્જેલા બધા જ જીવો સમાન ગણાય. તો એને તમારી પંક્તિ સરસ મજાની સમજાવવાની છે. નેક્સ્ટ સવાલ છે, ચોથો સવાલ, જેનું તન તંદુરસ્ત તેનું મન તંદુરસ્ત. તો એની પણ તમને સરસ મજાનો જવાબ આપેલો છે, તમે તમારી જાતે પણ મિત્રો લખી શકો છો. એક ડાહ્યો આવી બોલ્યો, મૂર્ખ ગંગાજળ વેડફી માર્યું તે ફેરો તાર આ અફળ રે. તો વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકો છો. રેડી? ચાલો, અને છેલ્લો સવાલ છે, માણસના કપડા પર લાખ થીંગડા હોય તો ચાલી શકશે, પણ એના ઈમાન પર એક થીંગડું નહીં ચાલે. તો વિડીયો પોસ્ટ કરીને તમારે જોઈ શકશો. રેડી? તો આ રીતના પ્રશ્ન 3 હતો તમારે. ચાલો, પ્રશ્ન 3માં કેટલા માર્ક્સ આવ્યા? ચાલો ફટાફટ કોમેન્ટ આપી દો. આપી દીધી ને? હા, અને આ જે ટાઈપિંગ વાળી સોલ્યુશન વાળી PDF તો તમને મળી જ જશે પેઇડ કોર્સમાં. ધોરણ 7ના
ફોલ્ડરમાં જશો એટલે. ચાલો પ્રશ્ન 4 છે. કહેવતો, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ આપ્યા છે, એનો અર્થપૂર્ણ વાક્ય તમને ફકરો બનાવવાનો છે. જો અહીં તમને આપ્યું છે ને ઉદાહરણ પ્રમાણે આ બધા આપ્યું. દુષ્કાળ, બે છેડાનો ભાગ ભેગા કરવા, મુશળધાર, જીવ બાળવો, બાર સાંધે ત્યાં તેર તૂટે, પેટે પાટા બાંધવા, હાંડલા કુસ્તી કરવા, ઊંધમી, આ બધા છે. તો તમારે વિડીયો પોસ્ટ કરી જો આ જો છે આ રીતના વાક્ય આખો ફકરો બનાવવાનો છે. તો એવી રીતના તમારે આ જો આપણે આપ્યું છે ને, આરતી ઉતારવી, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, અજાત શત્રુ, અતિલોભ, પાપનું મૂળ, અસમ્ય. તો તમારે આ રીતના આખો છે એ તમારે વાર્તા જેવો પેરાગ્રાફ બનાવવાનો. વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો. ઓકે, ચાલો આ બધાનો ઉપયોગ ટૂંકમાં આવી જવો જોઈએ. ચાલો એવી રીતના બીજું છે અગમ બુદ્ધિ, મેદાન મારવું, જેવો દેશ તેવો વેશ, ઓળખાણ, મોટી ખાણ, અભેદ્ય. તો તમે વિડીયો પોસ્ટ કરીને પણ આખું જોઈ શકશો. રેડી? જો આ અભેદ્ય, ઓળખાણ, મોટી ખાણ છે. રેડી? આવી રીતના તમારે કહેવતનો ઉપયોગ કરવાનો. રેડી? જેવો દેશ તેવો વેશ, અગમ બુદ્ધિ. તો આ રીતના તમે છે મેદાન મારું, આ રીતના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. ચાલો નેક્સ્ટ. કશુંબો, લક્ષ્મણ રેખા, ચેતનાનર સદાસુખી, દિગ્વિજય, જાજાત રળિયામણા. તો જો છે જીવનનો કશુંબો, પછી તો કે ચેતનાનર સદાસુખી, એક વાણિજ્ય વ્યક્તિ હતો. રેડી? સોરી, એને એ રીતના તમારા ટૂંકમાં ઉપયોગ કરીને તમે તમારી જાતે પણ વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો. ચાલો રેડી? પ્રશ્ન 4 કમ્પ્લીટ. પ્રશ્ન 4માં કેટલા ગુણ આવ્યા ચાલો તમારે જણાવો, કોમેન્ટ આપો. ચાલો ફટાફટ ખાસ પ્રશ્ન 5 જોઈએ. એ પહેલાં તમે જે આ વાર્ષિક પરીક્ષાના જે તમે આ પેપર મેળવી લીધા, તો સારી એવી તૈયારી કરીને સારા એવા માર્ક્સ મેળવી શકે એ માટે ઓલ ધ બેસ્ટ. અને બીજી વસ્તુ મહત્વની, આ પેઇડ કોર્સમાં ધોરણ 7ના ફોલ્ડરમાં મળશે. હવે મિત્રો તમારી જે શાળામાં તમારા જે તે વિષયનું પેપર પૂરું થાય પછી તમારે સરસ મજાની PDF બનાવીને આપણો વોટ્સઅપ નંબર ઓફિસનો છે એમાં તમારે PDF સેન્ડ કરી દેવાની. રેડી? હા, જેથી કરીને આવતા વર્ષોમાં બીજા વિદ્યાર્થીઓને ઉપયોગી બની શકે. રેડી? આ નંબર ઉપર વોટ્સઅપ તમારું પેપર પૂરું થાય પછી સારી એવી PDF બનાવીને આ નંબરમાં છે જે તે પેપર પૂરું થાય એટલે મોકલી દેવાની. રેડી? એટલું તમે કામ કરી શકો છો. જે તે શાળાનું તમે તમારી જે તે શાળા એટલે અલગ અલગ શાળાના પેપર આપણી પાસે ભેગા થાય તો સારી એવી તૈયારી કરી શકાય. રેડી? આપણે એટલા માટે. ચલો પ્રશ્ન 5માં શું છે? તો કે વ્યાકરણ વિભાગ એક પ્રકાર કહી શકાય. તો આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ તો કે સરોવરમાં જન્મનાર તો કે સરોજ કહેવાય. બહુવચનમાં ફેરવો તો કે એ મેદાનમાં છોકરો દરરોજ રમતો, તો એ મેદાનમાં છોકરાઓ દરરોજ રમતા. ત્રીજું છે સંજ્ઞાનો પ્રકાર તો કે ગાંધીજી સત્યની પૂજા કરતા તો ભાવ. વાક્યનો પ્રકાર તો કે સૃષ્ટિ સારા અક્ષરો ખૂબ સરસ છે, વિધાન વાક્ય કહી શકાય. ચાલો આ શબ્દો આપ્યા છે એનો વાક્ય બનાવવાના છે ઈક અને ય, તો સામાયિક અને ભારતીય. ચાલો બીજો વિભાગ જોઈએ. આપેલ શબ્દો માટે એક શબ્દ વાપરો. પત્રકાર છે જે કામ કરે છે તે તો પત્રકારત્વ. બહુવચનમાં ફેરવો તો કે હું પ્રસ્થાન રેખા ઉપર ઊભો છું, અમે પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા. હતો છે ને એટલા માટે. ચાલો આ શબ્દ ઓળખાવાનો છે તો કે ગાય ધણ. ધણ એટલે શું આવશે? સમૂહવાચક. રેડી? ચાલો વાક્યનો પ્રકાર ઓળખાવો તો કે ભાઈ વર્ગમાં કોના અક્ષર સૌથી સારા છે તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રત્યય પ્રમાણ શબ્દ બનાવો તો ઈકીની, તો પાણી અને લાડકી. ચાલો આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ પગનું રક્ષણ કરનાર, પગરખા. ચાલો એક વચનમાં ફેરવો તો તારા શિક્ષકો અને મિત્રોને પણ મારા સ્મરણ કહેજે, તો તારા શિક્ષક અને મિત્રને પણ મારા સ્મરણ કહેજે. ચાલો સંજ્ઞાના પ્રકાર દૂધ. દૂધ એટલે દ્રવ્યવાચક આવશે ભાઈ. અને પછી બંસરીના સારા અક્ષરો બહુ સુંદર છે. સોરી, બંસરીના અક્ષરો તો બહુ સુંદર છે. ઉદ્ગાર વાક્ય આવશે ને. હા. અને કૌંસમાં આપેલ પ્રત્યયનો ઉપયોગ કરીને બનાવવાનો તો કે ગામડિયો. અને ડી ઉપરથી તમારે કોમેન્ટ છે. હા ચાલો રેડી? ગામડી. રેડી? તો આ રીતના તમારા મિત્રો છે એ જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. ચાલો રેડી? તો આ રીતના મિત્રો આપણે જે ધોરણ 7ની જે ઓરિજિનલ ક્વેશ્ચન બેંક હતી એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી. અને PDF મેં તમને અગાઉ જણાવ્યું પેઇડ કોર્સમાં ધોરણ 7ના ફોલ્ડરમાં. આ સિવાય વાર્ષિક પરીક્ષાના પેપરો પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેના ટાઈપિંગ સાથેના મળી જશે. તો સારી તૈયારી કરો અને સારા માર્ક્સ 90 કરતાં પણ વધારે મેળવો. અને પેપર તમે આ નંબરમાં વોટ્સઅપમાં કરી શકો છો. રેડી? પતે પછી ક્લિયર? તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.